અલા કુડી આડો હું કરતો તો ત્યાં ગાળાનો આંધિયો બનાવતો હતો. હાય અકર મઠા આ જે બનાવવાના છે આ વાવણીનો સમય થઈ ગયો ઘરમાં બધું કામ રમરમ પડ્યું ને આ જેનો દીકરો થાય છે હાય ધીરે ધીરે બોલો ને છોકરું પી જાય. એમ દારો દેવાય છોકરાને પડાવે પડા કરે હું વાંધો છે તો છોકરો વાડીઓમાં કામ કરે. પટાવો તો એમ દારો દીધે છોકરો કામ કરે. એટલે હવે તમને અમારે પતાવવા પડી છે એમ ને હા કાઈ વાંધો નહીં હા મારા દીકરાને મારા હાવડીને પતાવું એ મારો દીકરો મારો હાવડી પટી ગયો પટી ગયો હવે તમે પટાવો તો એનો પટો. હાય તો પેલા હું કામ કરો દીધો. પેલા બે પટા કરે હું વાંધો છે. એ બેટા કાઈ વાંધો નહીં આજ તારો બાપો તને ધીમી ધારે પૂછે બેટા હે બેટા ઘરમાં કાઈ કામ કરતો નથી વાડીએ જાતો નથી આ તો તારા દીકરા તારા બાપને બોલા લઈને બેઠો બેટા તારે ઘરમાં વાંધો હું છે તારા કાકાને મન મૂકીને વાત કરી દે હાલ મારો દીકરો તો કાકા હું નાના મોટો તમારી ભેગો જ છું. હા શું બેટા તમારી ઉંમરનું મારે ન હાલે, મારી ઉંમરનું તમારે ન હાલે. એક સેકન્ડ નો હાલે તો તમને ખબર હોય છે કે છોકરાને ઘરમાં હોય એનો વાંધો છે. મારા દીકરાને મારા હવદને ઘરમાં હું વાંધો હોય એના કાકાને ખબર હોય મારા દીકરાને મેળમાં મેળ તો બે જ વાંધા હોય એમાં પેલો વાંધો એવો હોય બાકી મારા દીકરા બાકી મારા હવદ કદાચ જો તારે રમકડા જોતા હોય તો આજ તારો કાકો તને રમકડા લઈ દે અને કદાચ જો રમકડા લેવાની ઈચ્છા ન હોય અને કદાચ જો તારે ભાગ લેવો હોય તો આજ તારો કાકો ડબલ નો પેલા બેહી ગયો કુડિયા લઈ દેલા ગયો આ લા કીમડો હાય ત્યાં હું છે હે ત્યાં હું છે ઊભો થા ત્યાં હું છે અમે વાંઢે મીટિંગ રાખી. મીટિંગ ના દીકરા ઊભો થા બધાય વાંઢા. ઊભો થા અને પણ ગામે ગામ જડી જાય છે હો અરે કાકા હા મારે કુરકુરિયા નથી ખાવા. કુડિયા નથી ખાવા નહીં. હો મારે રમકડા નથી જોતા. અલા તારે રમકડાય નથી જોતા નહીં. તો દખિયા તારે જોતું છે હું મારે ભાઈ ને મારા આપાને વાત કરી હતી કે કાકાને કેમ ખબર નથી લાવતા કાકા. હાય એ રાહુલ નો પાડતો જી જોઈ માંગી લે આદી લગી તારા કાકાએ તને કીધું એ હાજર કરી દીધું હજી માંગી લે મુજા તને જી જોઈ માંગી લે હમણાં હાજર કરતો હાય મેં કીધું તો કરવાને કપડા પહેરી લેવા તેરડા હું રોવા માંડ્યો, રોતલા હરા. ધંધો કરો, કપડા નસીબનો ઘરવાળો દીકરો થાય ન્યા. ઈ જોઈ માંગી લે હાય હમણાં દુકાનો ઉગાડી છે હમણાં હાજર કરતો બધું મોજા તને માંગી લે હાય મારે નહીં જી વો તો કાકા હું વાડીએ કામ કરવા નહીં જાઉં. ને અહીંયા તમારો કેરોસીનનો ડબ્બો. આ તમારો પાવડો. વાડીએ નહીં બે છેડા ભેગા કરી મોટર બાર નાખો. પાટલા આમ બધી બેહું દવા પાઈ. પાવડો લાવો. આ તો ભાંગી જાય ને તો સુરેશભાઈ ઘેર લઈ જવા દે. બીજે થી લઈ. જો કાકા તમે મારી ઓરડા આણા ફેરવા નહીં જાઓ. જાઓ સુધી હું વાડીએ આજે કામ કરવા નહીં જાઉં અને કાલે નહીં જાઉં. હા તારે ઘરમાં મેનમાં મેન વાંધો આવશે મારે મેનમાં મેન વાંધો ઈ છે કાકા. પણ વાત થોડી મારી બેટી અઘરી છે હો ભાઈ અઘરી છે એટલે જ મેં તમને કીધું બાકી ધરું ભરું ન મળી લો. મારો દીકરો અઘરી વાતો જ અહીંયા કરે છે હા કાઈ વાંધો નહીં બેટા તારે કાઈ મૂંઝાવાની જરૂર નથી હમણાં તારા આપા સા બનાવીને આવે હા એટલે આજ એને બધી વાત કરું બરાબર. આજ તારું દખ મટાડી દઉં હો ભલે તારે મૂંઝાવાની કાઈ જરૂર નથી સમજો હું સા બનાવે બનાવ્યો નહીં ત્યાં હાકી સુલા પાસે હાર સીધ નો છે. તને કોઈ દી હાણસી જેડી છે ત્યાં જ પડી હોય કાઈ નહોતી ન્યા. પછી પછી
પછી હું સામા ઉફાણો આવ્યો હા એવો ઉફાણો આવ્યો હા પછી હું ખોબો ભરી ધૂળ નાખી દીધી શેમાં સામા કઈ રાવા થોડોક દેવાય સામા નખાય સુલામાં નખાય સુલામ નાઈ કે હું થાય ઉફાણો બેહી જાય આ તો ભયો જાય બાપ દીકરો બે આમ જ સવો હા આ સામા ધૂળ નાખી આવ્યો એને તો સામા ધૂળ નાખી મારે તો જિંદગીમાં ધૂળ પડી હું આની જિંદગી ધૂળ પડી અલા આને બહુ મોટો વાંધો પડી ગયો તને ખબર છે કાઈ શેનો આને હવે વહુ જોઈશી વહુ વહુ આ વહુ કેવડો એલા જેવડાનું નોય વેણ કર્યું છે એલા હજી આની ઉંમર ઘટે હે આ હજી હાવ જીવતો છે કોને કીધું જીનકો છે હું કહું છું આ ડોહો જીનકો નથી વરો ખાઈ ગયો હા આપણે તારા ઘરને ખાઈ જાય જો બાપને તો છોકરા જીનકા જ હોય ને હા પણ એ મીરા હો એ કાલ સવારે વહુ તેડી આવું હા ઘરનો બધો કારોબાર આને આપી દઉં હા પણ આને થોડું કંઈક આવડવું તો જોઈએ ને શેની વાત કરે આને હજી ઊંધો એકડે નથી આવડતો આને હજી મારે બાલ મંદિરમાં ભણવા બેહાડવો એને કીધું નથી આવડતો હું કહું છું હલા હમણાં એકથી મોજમાં તો દ લગી બોલી ગયો તો આઈ મારો દીકરો ન બોલે અરે બોયલો ભલામણા તું છોકરાની એવી હલકી કરતો ને હો વિશ્વાસ આવે બધું એને આવડે છે આ પુરુષ તારે બોલાય લે તો બોલે એમાં હું લે હાય આ એકડા આવડે છે ને મને એવું ન આવડે ખાલી દ લગી બોલવાના છે દા હા દ લગી. પણ બીજું નહીં બોલાવતા પછી કાંઈ નહીં બોલો મોટા દ લગી બોલી જાય તો તારા આપણને ખબર પડે આને એકડા આવડી ગયા છે હાલ બોલ એ કઈને બોલું કે એલા એક બોલી હોય હિન્દીમાં બોલું ગુજરાતીમાં આને બહુ કરી ભાઈ એલા એ ગુજરાતીમાં આવો આ બાજુ આ ગુજરાતી બોલો શું કહ્યું હા હાલો અમાય હા હવે એ બાકી એકડા બોલાય એક કડે હા બગડે બે તગડે ત્રણ ચોગડે ચાર પાંચડે પાંચ સગડે છ સાતડે સાત આઠડે આઠ નવડે નવ એકડે વીડે ઘઉં એલા આ ઘઉં નથી એવું હાય ઘઉંના દીકરા આ શેરે શેરે બાફી નાખ્યું ઘઉંનો દીકરો એ ગયા હો કાઈ કરવાનું થાતું નથી આ ભાઈ આને બેહારવું પડશે ભાઈ તો દળાકીના બાપ આઈને બોલા લઈને ફરે હા વાડીએ જાતો નથી ઘરમાં કામ કરતો નથી કોકની ગાડી આવે ભીન રીખડા રાખે હા ક્યાં ગયો તો હમણાં અહીંથી નીકળો દીકરાને જોયું બે બેડાઈ ગયો તો ત્યાં હાલતા વયો જાય છે કાઈ ન કરું આજ આજે મારે 10 વર્ષ કમાડવો દો બરો 10 વર્ષ લગન આણા કરવા જવાનું થાતા જ નથી ઓહો હો હા 10 વર્ષ કમાડો ત્યાં હું ગુજરી જાઉં આઈ છે ભાઈ છોકરો છે દાવા દે ઘડીક મૂંગો નથી રહેતો પણ ઘડીક માથારો હાય મૂંગો ને ભગરા કેટલા વર્ષ કે પણ ઈ તો ખાલી કીએ ઘડી હા તો રે કઈ બોલતો નહીં હું બેઠો છું ને એ ગયા હો એલા હંભળ હા એ ઓરે કપ્પામાં કાઈ થયું નથી હો માંડવીમાં પાલા સિવાય કાઈ બીજું નથી મોડાઈ જેવું છે ત્યાં મોર થોડુંક મોડાઈ જેવું છે હા એ થોડી ઘણ કાવડિયાની વેચા કોનો છે ઈ 100 રૂપિયા આવે એનો આવે 18 નહીં આવે એલા એક ઘરે ખવાડવો છે એ આને કે હું ખમી જાય ઓરે કપ્પામાં કાઈ થયું નથી માંડવી પાલા સિવાય બીજું નથી હાય હાય આપણા ખવાડી દો એ બેટા હા હારું સારું બધી એવું હે તારા અપાએ મને વાત કરી હા કે ઓય કપાહમાં કાઈ થયું નથી અને તને ખબર છે માંડવીમાં પાલા સિવાય કાઈ આપણે વૈધું નથી હવે આને પાલાને હું લેવા દેવા એનો પાલો ક્યાં આવ્યો એલા એને લેવા દેવા છે તો થોડો ઘણો વિચાર કરશું બેટા નહીં તો તમે મારી ઓલાને કહી આવો તો જાનગરના હે બેટા હું તારા બાબાએ મોટી વાત કરી રહ્યો કે હોમાં એક હવાયો મારો દીકરો એના કાકા કેમ મારો દીકરો કરે તારા બાપા હે મારે આબરૂનો સવાલ છે મારે જિંદગીનો સવાલ છે એલા કહું છું માની જા ને નહીં કાકા હું નહીં માનું અરે કહું છું માની જા નહીં માનું સમજી જા નહીં માનું હાય હા હું ઓ
ચૂકુંબા નહીં. તારો છોકરો હામાં પડીએ ઝીરો ભાઈ નો ભાઈ કીધે ભાઈ એ જા એલા રોજ થી ઘરમાં ડખા રોજ થી ઘરમાં વડવે ઊભી થાય ભલા માં આ ગોરામાં પાણી મુકાય આસુ મીરા એટલે તો બહુ ગોરો ભરવાવાળા લઈ આવો. ઐસે ભાઈ ઐસે છોકરું છે ધારી દઈ આયા ના તો રે આ તારો કોરો ફોડી નાખશે વાંદરો માવતર છે કે જમ છે? અરે મનકમાં બધાય નહીં શકાય આવા દીકરા હઈ છે આવા દીકરા હોય ને ભઈ દીકરો તો દિવાળી આમ છે પણ દિવાળી પછી કોઈ ધ્યાન નથી દેતું. હું તારા ધ્યાન દેવું એટલે આજે તમે જોયું હોય, આને કહી આવો પછી હું કે આને કહી આવો. આ હું છે હું બસ તો કરી હું નહીં આને કહી આવો બાપના અંશે નોખો નો થઈ જાવ. આવું કરે આ તારા સેના ગઢપણ પાડશે ભાઈ પણ કાઈ ધમકી મારવા નથી થતી દીકરા થઈ જાય નોખો હા તારા વિના કઈ અટકી નહીં રે હા તારો બાપ તો એથી ગઈઢો નથી થઈ ગયો પણ દીકરા નોખા થયા પછી બાપા પાસે કઈ આશા નો રાખતો એક વીઘો જમીન નો દઈ એક વીઘો. એક વીઘો નહીં એક છાહવા જમીન નો હા કરે જમીન માં જે તો કઈ નહીં, એક રૂમ તો દેવો ને. એક રૂપિયા નો મળે હજી બધું પંચાયતમાં ઊભું છે હો ખૂણોય નો દઈ કાઈ વાંધો નહીં, હું પાલીતાણા ભાડે રે. પાછો નતું વળતો ભાડે ના એ હા એલા રોજ ઉઠી ટકા રોજ ઉઠી ઘરમાં વટવે ઊભી થાય સાંભળ હો થોડો જાજો કાવડિયા ટેકો દેજે કાઈ વાંધો નહીં ભાઈ છોકરાનું કઈક કરી દે જાજો ટેકો દઉં તું રહ્યો રૂપિયા વાળો હા હું રહ્યો ગરીબ માણસ આઈ હસું ઈ કેતો હતા થોડો જાજો કાવડિયા ટેકો દેતો હોય હા ખંભે હાથ રાખી હયારી દેતો હોય હા હા તો છોકરાની વહુના આણા કરવા જવાનું પાકું બાપા આણા કરવા જવાનું પાકું હા આને કે 5 લાખ ખેતર મોટર ચાલુ હો પણ પાણી વાળો આવ્યો કાઈ વાંધો નહીં કઈ ની ચાલુ હે કેટલો વરસાદ થયો મોટો ચાલુ રાખો. એ તારો ડો કડકા પડે એને પાવું પડે હા એથી વાડીએ જાવ તો ખબર પડે વાડીએ જાવું નથી આવતું ગાડી વાળા રેખડા રાખવું હોય ભાઈબંધ એવા કોણ હતું ઈ? સરપંચ હતા. હાલતા ગમે ના ભેગો વિયો જાય છે ના એ જા, હા એ આને કે આને પેલો જાન પાકું હોય વાડીએ જાય એ હા મારા આપણે મને વાત કરી હા કે કાલ હવારે હા કાલ હવારે ઉગતા ભોરે ઉગતા ભોરે તારી વહુના અડા તેડવા જવાનું જવાનું પૂછું. તારી વહુના અડા તેડવા જવાનું પણ કેમ છું? પાકું પાકો આજમાંથી તો હોપટ વાળી લીધા આની એવી વાતમાં આ પાણી મારવા મૂક્યો હાલો તો પણ લઈ લેવાને. આ લઈને બધું હાલ વિયેલા હાલો ક્યાં હાલો હે ક્યાં હાલો આના કરવા ના તારે અહીંયા હું છે તારે અહીંયા નો ભાઈ કેમ? તારે અહીંયા શું કામ છે પણ મારી વાતના આના જે હું ન આવું બીજું કોણ આવે? એલા એ દખિયા તને તારા હાહરાની ઘરે હજી મારે કંકુ પગલા કરવા મોકલવાનો છે હા કેમ? આ હારાનું કેણ આવ્યું છે કે જ્યાં સુધી સમય કંકુ પગલા નહીં કરી જાય હા ત્યાં લગી આગળની કાર્યવાહી કાંઈ નહીં થાય તો એક કામ કરો, કંકુ દાદાના પગલા મારી તે પાડી આવો. આવડે મને પગલા પાડતા પગલા પાડવા એમાં હું હોય? આપણે ભાઈ મોકરો રે પગલા પાડે છે ભાઈ તો આ તારો ડો રાંગલમાંનો ઘોડો કૂદતો હોય એમ. આ બોલ કાઈ ખીની ડગલી હોય ને તારા હાહારાના કાઈ નહીં મારા ફોન આવે એકાદી વાર વાત કરી લેતો હોય તો પેલા તારું પૂછે એક વાત કરી લેવાય હાલ પૂછતા. પેલા તારું પૂછે કેટલા એને સમય હું કરે? એ તો નો કહેવાય હમણાં ધોરિયો પીડ્યો રે. ઓરિયા દીકરા ઓરિયા મારી ભાઈ આવો વાય વાય એવા જે રામદેવ મહારાજના ભગત અને આવત ક્યાં તો આવે તો ભરે આવે તો બસુઈ તો હાલો હાલ હવે તું વાડીના માધ્યમથી ગયો જા વાડી આજ આવવાનું કશું થયો છે આજ આજ ભાઈ ગયો આજ આ એમ નહીં તમે ખાલી મોટા ભાગી હવે કેમ એ હો સવારમાં હવે વહેલું ઊભું નહીં